સૌથી પહેલા વાત અમદાવાદની 2.5 ઇંચ વરસાદમાં અમદાવાદ પાણી થઈ ગયું છે। માત્ર 2.5 ઇંચ જ વરસાદ પડ્યો અને સ્માર્ટ સિટી જળમગ્ન થઈ ચૂક્યું છે। 2.5 ઇંચ વરસાદે એએમસીની પ્રી મોન્સૂન ડ્રેનેજની પોલ ખોલી દીધી છે। પ્રહલાદનગર અને એસજી હાઈવે જેવા વિસ્તારોમાં દરિયા જેવા દ્રશ્યો સર્જાયા છે। 2.5 ઇંચ વરસાદમાં અંડરપાસ બંધ કરવા પડ્યા છે। મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે અને એના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે। ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પાણી થયા છે। ધમાકેદાર વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાયા છે, જળભરાવ થયો છે। એટલું જ નહીં, હવે તો લોકોના ઘરમાં પણ પાણી ભરાઈ રહ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે। દુકાનોમાં પાણી ભરાવા લાગતા વેપારીઓની ચિંતામાં વધારો થયો છે। અમદાવાદમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે, એટલે કે આગળ જે દિવસ બાકી છે તેમાં પણ વરસાદ આવી શકે છે। અમદાવાદના તમામ જે અંડરપાસ છે બંધ કરાયા હતા। અખબારનગર મીઠાકડી અંડરપાસ બંધ છે। મકરબા અને પરિમાલ અંડરપાસ પણ બંધ કરવામાં આવ્યો છે। અમદાવાદ શહેર કે જેમાં હજી પણ વરસાદ રોકાવાનું નામ નથી લઈ રહ્યું અને બીજી તરફ જે પાણી ભરાવાની સમસ્યા છે યથાવત છે। સવારથી શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે અને અત્યારે જે દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો એ એસજી હાઈવે એટલે કે ઇસ્કોન મોલથી જે માનસી તરફ જતો જે રોડ છે ત્યાંના આ દ્રશ્યો છે। આપ જુઓ કે વાહન ચાલકોને હાલાકીનો સામનો થઈ રહ્યો છે। જે રાહદારીઓ છે કે જેઓ ચાલતા નીકળ્યા છે તો એમને મુશ્કેલીનો સામનો છે। ક્યાંક જે દાવાઓ કરવામાં આવે છે, જે આખો માસ્ટર પ્લાન કાગળ ઉપર બતાવવામાં આવે છે એ ક્યાંક નિષ્ફળ થતો હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા। કારણ કે સવારથી ક્યાંય પણ જે અમદાવાદ મહાનગરપાલિકા હોય કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય તેઓ ક્યાંય દેખાઈ નથી રહ્યા અને એ વચ્ચે જનતા હાલાકીનો સામનો કરી રહી છે। જે રાહદારીઓ છે જેઓ અહીંથી પસાર થઈ રહ્યા છે એમની સાથે વાતચીત કરી છે, એમને પૂછીશું। અચ્છા, નોકરી કરો છો તમે? હા, જોબ કરું છું। કેવી રીતે આવ્યા? હું 2 વ્હીલર લઈને આવ્યો। કેટલી મુશ્કેલી થઈ? ઘણી મુશ્કેલી થઈ। આમ તો અમદાવાદની અંદર આ ફર્સ્ટ વરસાદ છે, પહેલી વખત હજુ તો વરસાદ પડ્યો છે અને કન્ટિન્યુઅસલી 3-4 કલાક વરસાદ પડવાની અંદર જો આવી હાલત થઈ જતી હોય તો સરકારને મારી એક રિક્વેસ્ટ છે કે ડ્રેનેજ ગટર લાઇન જે છે એનો જલ્દીથી જલ્દી એનો વ્યવસ્થિત એને શું કહેવાય કે વ્યવસ્થિત કરાવો સારવાર એની, કે જેથી કરીને પાણી અડધો કલાકમાં આપણે માની લઈએ કે ભાઈ ચલો હાર્ડ એન્ડ ફાસ્ટ 15-20 મિનિટમાં ના જાય પણ હાફ એન અવરમાં કલાકની અંદર પાણી જતું રહે। 9 વાગ્યાથી વરસાદ પડે છે, અત્યારમાં તમે જોઈ શકો છો 1:30 વાગ્યા છે, તેમ છતાં પણ જો પાણી હજુ જે છે એ જ સ્થિતિમાં છે। બિલકુલ, તો લોકો ક્યાંક કોર્પોરેશનને અપીલ કરતા નજરે પડી રહ્યા છે। કેટલાક લોકોમાં તો રોષ પણ છે કે પ્રી મોન્સૂનના દાવાઓ કરવામાં આવે છે પરંતુ એ દાવાઓ જ્યારે વરસાદ પડે છે ત્યારે સફળ કેમ નથી થતા? એ જ પ્રકારની જે સ્થિતિ છે અમદાવાદ શહેરમાં જોવા મળી રહી છે કે વરસાદ એક તરફ પડી રહ્યો છે અને હજી સુધી જે પાણી છે એ નથી ઓસરાયા। કેમેરામેન એસપી શર્મા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। તો અમદાવાદમાં આજે સવારથી ધોધમાર વરસાદ અને તેના કારણે હાલાકી પણ પારાવાર છે। વસ્ત્રાપુર વિસ્તારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, જ્યાં વૃક્ષો ધરાશાયી થયા છે। સતત સવારથી જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે હાલાકીમાં વધારો થયો છે। વૃક્ષો અનેક સ્થળોએ ધરાશાયી થયા છે, જેના કારણે કેટલીક સ્થળે વાહનોને પણ નુકસાન થયું છે, રસ્તો બંધ થયો છે અને લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે। વસ્ત્રાપુર વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં વૃક્ષ ધરાશાયી થયું છે। કાર પર આ વૃક્ષ પડ્યું છે, જેના કારણે આ વાહનને પણ નુકસાન થયું હોઈ શકે છે। સારી વાત એ છે કે ઘટનામાં કોઈ હાનિ નથી થઈ, કોઈને ઈજા થયાના સમાચાર નથી મળી રહ્યા, પરંતુ પાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી છે તેની પોલ અહીં ખુલી જતી જોવા મળી રહી છે। અમદાવાદના જાણીતા એવા વસ્ત્રાપુર વિસ્તારના આ દ્રશ્યો અમે તમને ઝી 24 કલાક પર એક્સક્લુઝિવ બતાવી રહ્યા છે, જ્યાં રસ્તા પર પાણી ભરાઈ ગયા છે, પાણીનો નિકાલ નથી થઈ રહ્યો, સતત જળભરાવ છે અને એ વચ્ચે આ વૃક્ષ પણ ધરાશાયી થયું છે। વાહન પર આ વૃક્ષ ધરાશાયી થતાં નુકસાન પણ થયું છે। શહેરમાં હજી પણ વરસાદી માહોલ યથાવત છે। અત્યારે વસ્ત્રાપુરમાં હું ઉપસ્થિત છું। અહીંના દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો કે જાહેર મુખ્ય જે રોડ છે વસ્ત્રાપુરનો ત્યાં હજી પણ પાણી ભરાયેલા છે અને વાહન ચાલકો આજ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે, રાહદારીઓ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। બીજી તરફ વસ્ત્રાપુરને લાડ સોસાયટી જોડતો જે રોડ છે ત્યાં પણ પાણી ભરાયેલા છે અને મુખ્ય જે મસ્ત મોટું ઝાડ છે એ ધરાશાયી થઈ ગયું છે। એના કારણે વસ્ત્રાપુરથી લાડ સોસાયટી તરફ જતો જે રોડ છે એ આખો બ્લોક થઈ ગયો છે। અહીંથી કોઈને અવરજવર કરવી હોય તો મુશ્કેલી પડે તે પ્રકારની શક્યતા જોવા મળી રહી છે। લોકો એ પ્રયત્ન પણ કરી રહ્યા છે કે તેઓ આ ઝાડ હટાવે તો અહીંથી વાહન ચાલકો પસાર થઈ શકે, પરંતુ હજી જે રીતે જે ઝાડ આખું પડી ગયું છે એના કારણે ઘણા બધા વાહનો છે કે જે પાછળના ભાગે છે તેમને જો
મેન મુખ્ય રોડ સાથે જો કનેક્ટિવિટી કરવી હોય તો મુશ્કેલી પડે તે પ્રકારની શક્યતા જોવા મળી રહી છે। કેમેરામેન એસપી શર્મા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। વરસાદી સંકટની સ્થિતિ વચ્ચે અમદાવાદ પોલીસ કમિશનર એક્શનમાં આવ્યા છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત રસ્તા પર ઉતર્યા છે। નહેરુનગર વિસ્તારમાં તેમણે ટ્રાફિક નિયમનમાં મદદ કરી છે। ટ્રાફિકમાં ફસાયેલા લોકોની મદદે પોલીસ કમિશનર આવી ચૂક્યા છે। તો અમદાવાદ પોલીસનો આ માનવતાવાદી ચહેરો આપને જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં આકાશી આફતના કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને તેના જ કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે। પાણીના ભરાવના કારણે ટ્રાફિક ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે। લોકો ટ્રાફિક જામમાં ફસાઈ રહ્યા છે અને અમદાવાદ જે પોલીસ કમિશનર છે તેઓ આવા લોકોની મદદે આવ્યા છે। અનુપમસિંહ ગહેલોત પોતે રસ્તા પર ઉતર્યા અને ટ્રાફિક નિયમનમાં તેમણે મદદ કરી હતી। જે લોકો ટ્રાફિકમાં ફસાયા છે, જળભરાવના કારણે તેઓ પણ સુરક્ષિત પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી જાય એ પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું। અમદાવાદ પોલીસનો આ પોલીસ પ્રજાની સાચી મિત્ર છે તે સાર્થક કરતો ચહેરો જોવા મળી રહ્યો છે। અમદાવાદનો શાહીબાગ વિસ્તાર થયો છે જળમગ્ન। વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી રહી છે। રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ખૂબ જ હાલાકી પડી રહી છે। તો અમદાવાદના શાહીબાગ વિસ્તારના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ખૂબ જ મોટી માત્રામાં અહીં જળભરાવ જોવા મળી રહ્યો છે। વાહનના ટાયર ડૂબી જાય ત્યાં સુધી પાણી જોવા મળી રહ્યું છે। કાર ચાલકો જેઓ બહાર નીકળ્યા છે તેમને પણ હાલાકી પડી રહી છે। લોકોના વાહનો બંધ પડી રહ્યા છે, વાહનોને નુકસાન પણ થઈ રહ્યું છે અને આ જ રીતે વરસાદી પાણી ભરાઈ જતા લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। જાણે રસ્તાઓ સમુદ્રમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો અમે આપને અમદાવાદના શાહીબાગ વિસ્તારના બતાવી રહ્યા છે। જ્યાં સ્થળ ત્યાં જળની સ્થિતિ શાહીબાગ વિસ્તારમાં સર્જાય છે। તો અમદાવાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ અને એના જ કારણે વાસણા વિસ્તારમાં જળબંબાકાર બાદ પાણી ભરાઈ ગયા છે। વાસણા અમદાવાદનો વધુ એક એવો વિસ્તાર જ્યાં પાણી ભરાયા છે। શાળામાંથી બાળકોને છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે અને એટલા જ માટે કમર સુધીના પાણીમાં વાલીઓ બાળકોને લેવા માટે પહોંચ્યા હતા। તો આજે દ્રશ્યો છે અમદાવાદના વાસણા વિસ્તારના અમે આપને બતાવી રહ્યા છીએ। ઘૂંટણ સુધીના પાણી અહીં ભરાયેલા છે। બાળકો જે વહેલી સવારે શાળાએ પહોંચી ગયા હતા ત્યારે એટલો વરસાદ નહોતો, પરંતુ જે રીતે વરસાદ સતત વધ્યો અને પાણી ભરાવાની સ્થિતિનું સર્જન થયું, શાળામાંથી બાળકોને છોડવાનો આદેશ આપવામાં આવ્યો અને લગભગ કમર સુધીના પાણીમાંથી વાલીઓ બાળકોને લેવા માટે આવી રહ્યા છે।